आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे। ઓહો, શું વાત છે ચંદ્રકાંતભાઈ, આજે તો બહુ ખુશખુશાલ લાગો છો ને કાઈ? બૈરી ગઈ. અરે વાહ, ગઈ? એટલો પણ નસીબદાર નથી ભાઈ. ગઈ એટલે કે બજારમાં ગઈ. પણ તમારી બૈરી રોજ આણંદના બજારમાં જાય છે શું કામ? આદત. જ્યાં સુધી શાકવાળા ભૈયા સાથે ઝઘડો ન કરે, મારો ગુસ્સો એના પર ઠાલવે નહીં, ત્યાં સુધી એને ચેન ન પડે. અરે આપણા પુરુષોના જીવનની વ્યથા પણ કેટલી પ્રબળ હોય છે નહીં ચંદ્રકાંતભાઈ? પુરુષના લગ્ન ન થયા હોય ત્યાં લગી હવામાં ઉડતો સુપરમેન, લગ્ન થાય એ વખતે જેન્ટલમેન, લગ્નના 5 વર્ષ પછી વોચમેન, અને લગ્નના 10 વર્ષ પછી પોતાની જ જાળમાં સપડાયેલો સ્પાઈડરમેન, અને બાકીની આખી જિંદગી પેલી ભૂસાવળ પેસેન્જરનો મોટરમેન. આના પરથી મને એકદમ એક ફ્રેશ વિચાર આવ્યો છે. આ પરણેલા પુરુષોને વિચાર આવે ને એને પણ એક ઘટના જ કહેવાય. તમને શું વિચાર આવ્યો? મને એ જણાવો ચંદ્રકાંતભાઈ કે આ કૂતરાઓ લગન કેમ નહીં કરતા હોય? આપણું એટલું બધું નોલેજ નહીં. તમે જ કહો. કારણ કે તેઓ પહેલેથી જ કૂતરાની જિંદગી જીવતા હોય છે. સાચી વાત જીતુભાઈ, કૂતરાઓ તો સારા, જેને ત્યારે એને તો ન કહીને, જ્યારે આપણી બૈરીઓ સાલી આપણને રોજ કરડે છે. એકદમ સાચી વાત. હું તમને કરડું છું. ઊભા થાઓ. તમારી બૈરી છે, હું શું કામ ઊભો થાઉં? અરે ઊભા થાઓ, નહીં તો આપણને બેયને ફાડી ખાશે. ઓહો, તમે ફાલતુ વાતો કરવાની રહેવા દો અને મને કહો કઈ પ્લાનિંગ કર્યું છે? પ્લાનિંગ? શેનું પ્લાનિંગ? ભાઈ 15 દિવસ પછી અમારી એનિવર્સરી છે. ડેથ એનિવર્સરી? મેરેજ એનિવર્સરી. એટલે આમ તો સેમ થયું ને. બેસો તો. હા, બેસો. અને ઉઠતા નહીં. અને તમે કહો આ વખતે મને ક્યાં ફરવા લઈ જવાના છો? બહુચનાજી બોલતા નહીં. 7 વાર જઈ આવી છું. દર વખતે કે છે બજેટ નથી. પણ આ વખતે બજેટ છે. આ વખતે હું તને ફોરેન લઈ જાઉં છું. ફોરેન નું તો તમે નામ જ નહીં લેતા. કેમ? ભાઈ ગઈ વખતે મને કે હું તને ન્યુયોર્ક લઈ જાઉં છું. મેં બધા સગાવાલાને કહી દીધું હું ન્યુયોર્ક જાઉં છું. પછી મને ક્યાં લઈ ગયા ખબર છે? મલાડની ન્યૂ એરા ટોકીઝમાં જોન એબ્રાહમ નું પિક્ચર ન્યુયોર્ક બતાવવા માટે. પણ આ વખતે હું તને ખરેખર આફ્રિકા લઈ જાઉં છું. આફ્રિકન સફારી બતાવવા. વાહ ભાભી વાહ, તમારી તો કઈ નીકળી પડી છે ને. હા ભૈયા, 12 વર્ષે બાબો બોલ્યો. લગનના 5મે વર્ષે તમે મને આફ્રિકા લઈ જાઓ છો, તો 25મા વર્ષે ક્યાં લઈ જશો? ત્યારે હું આફ્રિકા આવીશ તને તેડવા. ભૈયા તમે ઓ જીતુભાઈ, આજે ઓ જીતુભાઈ, જીતુભાઈ, જીતુભાઈ. તમને ડાયરેક્ટ મોકલું. બોડીગાર્ડ.